ઉપલેટામાં જીરાપા પ્લોટ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર દ્વારા ઝૂલેલાલ હોલ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ઉપલેટામાં શહીદ દિવસના દિવસે એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। માનવ જિંદગી અમૂલ્ય છે, જેમાં લોહીનું મહત્વ વિશેષ છે। તંદુરસ્ત શરીર ઈશ્વરની મોટી કૃપા છે, પરંતુ અકસ્માત દુર્ઘટનાઓ ગંભીર હોય છે, તેમજ થેલેસેમિયા, ડાયાલિસિસ જેવા રોગને લોહીની જરૂરિયાત પહોંચી વળવા એક જ માત્ર ઉપાય સ્વૈચ્છિક રક્તદાન છે। તેવા આશય સાથે ભગીરથ કાર્ય ઉપલેટાના ઝૂલેલાલ હોલ ખાતે જીરાપા સ્વામિનારાયણ મંદિરે આયોજિત એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપલેટાના મહાનુભાવો, હોદ્દેદારો તેમજ મંદિરના ભક્તો બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન કરવામાં આવ્યું હતું। જે બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું તે એકત્રિત કરીને પોરબંદર શ્રીરામ બ્લડ બેંકને સમર્પિત કરવામાં આવ્યું હતું। ભાવેશ ગોહિલ, ઉપલેટા। મારું નામ કેડી ભેડા, યોગાચાર્ય, ઉપલેટા। શ્રી સ્વામિનારાયણ મંદિર જીરાપા પ્લોટ આયોજિત ગુજરાત, ભારત અને વિદેશની અંદર જે વસતા ધર્મપુરાશ્રિત બધા જે સ્વામિનારાયણ હરિભક્તો છે, એમને મહારાજ ભાવિ આચાર્ય મહારાજ નગેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી અને રૂડા આશીર્વાદથી અમને બધાને એક જ દિવસે શહીદ દિવસને દિવસે આપણે આ મહારક્તદાન કેમ્પનું આયોજન કર્યું। થેલેસેમિયા અને કેન્સર અને બીજા જરૂરિયાતવાળા દર્દીઓ માટેનું આ ફ્રી ઓફ આયોજન કરેલું છે અને બધાને આમાંથી અમે બ્લડ ડોનેશન જે કરેલા છે એને બધાને ફ્રી ઓફ આપવામાં આવશે। અને આ થેલેસેમિયાવાળાને જેમ કે ઘણી વખત લોહી મળતું નથી, તો એના માટેની અમે ખૂબ આ કોશિશ છે। ઘણા ભાગવત સપ્તાહ કરી હતી, એની અંદર બધી અમે જાહેરાત કરી હતી અને ઘણા બધા બહેનો અને ભાઈઓ ઉપલેટામાં વિશાળ સંખ્યામાં અમને સપોર્ટ કર્યો છે। 40 જેટલા અમને રક્તદાનની બોટલ પ્રાપ્ત થઈ છે અને એ ખરેખર અમે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર માનીએ છીએ। ઉપલેટા બ્લડ ડોનેશન કેમ્પ કરીને બધાએ આ 35 જેટલા બોટલો અમે ભેગી કરી છે। આ બ્લડ છે એ થેલેસેમિયા અને કેન્સર યુક્ત હોય અને શહીદ દિનની હિસાબે જે આપણા સૈનિકો બધાને પણ આ ફ્રી ઓફ બ્લડ આપવાના છે।